કરોડો રૂપિયાનું નુકસાન, કરોડો રૂપિયાનું એક જ પોલના કારણે થયું છે, એનો મતલબ એ થયો 2 વર્ષથી તો કશું કરી જ નથી શક્યા અમે. જમીન પડતર જ છે, 2 વર્ષથી પડતર છે. આટલા મોટા પ્રમાણમાં જમીન પડતર રહે અને ખેડૂતોને કંઈ વળતર ન મળે આટલા પ્રમાણમાં, તો આ તો હવે કંપની રાજ જ આવી ગયું એવું થયું છે. આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે એવું કહીએ કે ભાઈ એ તો ખેડૂતોના નેતા છે, ખેડૂતોના નેતાને બદલે આ તો ખેડૂતોની બરબાદી કરી રહ્યા છે એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. માત્ર તો અમદાવાદ જેવો જાગૃત જિલ્લો છે ત્યાં જો આવી પરિસ્થિતિ હોય તો બીજે શું હશે? તો તમે ક્યાંય રજૂઆતો કરી હતી આના સંદર્ભમાં? હા, મામલતદાર સાહેબને કરેલી છે, કલેક્ટર સાહેબને કરેલી છે રજૂઆત. અચ્છા, કલેક્ટરને પણ કરી છે. તો એમના તરફથી તમને કંઈ ખાતરી આપવામાં આવી છે કે તમને વળતર આપીશું કે શું કરીશું? તે અમને શાંતિથી સાંભળે છે પણ કંઈ થતું નથી. તો આ વૃક્ષો કાપી રહ્યા છે એ લોકો, એ આપશું, સરકાર કે પ્રમાણે આપીએ, મામલતદાર કે પ્રમાણે આપીએ એવું કે છે પણ કશું આપતા નથી. તો આ વૃક્ષો જે કપાય છે એની ઊંચાઈ કેટલી હોય છે? એક ઝાડની ઊંચાઈ કેટલી હોય છે નીલગીરીના? અત્યારે જયારે મારા રોપા કાપ્યા ત્યારે એ વખતે 45 થી 50 ફૂટની લંબાઈ હતી. 50 ફૂટની, અને કેટલા 100 ફૂટ જેવા થતા હશે ઊંચાઈમાં? આ 100 થી 110 ફૂટ ઊંચું થાય. અને એક ઝાડના કેટલી, માનો કે 5 વર્ષ પછી, 5 વર્ષમાં લગભગ પુખ્ત થઈ જાય, કાપવા જેવા થઈ જાય, તો ત્યાર પછી એમાં એનો શું ભાવ આવે છે એક ઝાડનો? આમાં એક ઝાડનો ભાવ એવી રીતે નહીં સાહેબ, પહેલી વાર જયારે થાય તારું થડ મોટું થાય પછી અને અમે 5,000 ની આસપાસમાં તો અમારું એક વૃક્ષનું વળતર મળતું હોય છે. પછી જયારે કટિંગ કરીએ ત્યારે ફરી એમાંથી પીલા ફૂટીને ઉગતા હોય છે. એમાંથી એક થડમાંથી 7, 7, 8, 8 જે વળીઓના કામમાં ઉપયોગ થાય છે. ફરી એનો વેપાર કરીએ, ફરી એનું કટિંગ થાય. આ ખેતી અમારી અંદાજિત 15 થી 20, 25 વર્ષ સુધીની ખેતી જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી કરી શકીએ છીએ. એનો મતલબ એ થયો કે આ 15-20 વર્ષની તમારી જે મહેનત હતી, તમે જે રોકાણ કરેલું હતું, એ રોકાણનું પણ ધોવાણ થઈ ગયું છે. તો કુલ આ નીલગીરી વાવવામાં રોકાણ કેટલું કરેલું હતું તમે એક વીઘામાં? એક વીઘામાં અમે અંદાજે લગભગ 35 થી 40 હજાર રૂપિયા ખર્ચ થયો છે. 35 થી 40 હજાર એક વીઘામાં? ખાલી ખર્ચ એટલો થયો હતો, પછી પાણી આ તે બધું એને જાળવણીનું ખર્ચ ને આ તો બધું એ પાછું અલગ બધું લાગે. એ બધું લાગે, એ અલગ બધું. બરાબર છે. તો આમાં હવે વળતર અત્યાર સુધીમાં કેટલું આપી દીધું છે ને હજુ કેટલું લેવાનું બાકી નીકળે છે તમારે? આમાં નીલગીરીનું વળતરમાં અત્યારે 3575 રોપા કાપ્યા, એની અંદર ખાલી 422 નંગનું જ વળતર આપ્યું છે. 422 નંગનું? હાજી. બરાબર. તો હવે વળતર આપવાની કોઈ ખાતરી આપી છે ખરી તમને? અત્યાર સુધી તો કોઈ ખાતરી આપીશું, અપાવીશું, પણ હજી સુધી કઈ આવ્યું નથી, અમને કઈ દેખાતું નથી. તો કોઈ આશા છે કે આમાં કોઈ વળતર તમને આપે? આશા આપે છે ખરા, પણ આશા છે નહીં હજી. આશા નથી. આશા તો આપે છે પણ આશા નથી. યસ, વાત સાચી તમારી. તો આ જોઈ શકીએ છીએ આપણે કે કેટલા મોટા પ્રમાણમાં કાપવામાં આવતા હતા વૃક્ષો. બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. ખરેખર તો સરકારે આ ગંભીરતાથી લેવું જોઈએ. અદાણીને નોટિસ આપવી જોઈએ. અદાણી કંપનીને, જેણે એને ઠેકાઓ આપેલા છે, કોન્ટ્રાક્ટ આપેલા છે બધાને, એમાં તો કોઈ સવાલ નથી. ને ખેડૂતોને પૂરતું વળતર પણ મળવું જોઈએ. વળતર પણ આપવામાં આવતું નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ આમાં. અને એટલા માટે આ બહુ ગંભીર મુદ્દો છે. અને એટલા માટે કલેક્ટર ઓફિસ જઈને જે દેખાવો કર્યા હતા ગઈકાલે ખેડૂતોએ, એ પણ જોઈએ. એમાં સંજયભાઈ પણ હતા રજૂઆત કરવા. કોઈ મારા વૃક્ષો પણ કપાયા છે, એ પણ જોઈએ કે ત્યાં કઈ રીતની દેખાવો અને રજૂઆતો થઈ હતી. આ કઈ કંપનીનું નામ લે છે? વીજપોલ કંપની. વીજપોલ કંપની? અચ્છા, એટલે વીજપોલ એમ, વીજપોલ એમ. ભરતસિંહ ઝાલાની આગેવાનીમાં બધા જ ખેડૂતો ત્યાં દેખાવો કરી રહ્યા છે. કેટલા ખેડૂતો હતા ત્યાં સંજયભાઈ અંદાજે? 150 ખેડૂતો હતા. અને બધા અસરગ્રસ્ત હતા. અમદાવાદ જિલ્લાના જ હતા? અમદાવાદ જિલ્લાના. અમદાવાદ જિલ્લામાં 150 ખેડૂતોના ખેતરમાં
આ વીજ લાઈન નાખવામાં આવી રહી છે અને એ પણ દાદાગીરીથી કોઈ પણ જાતનું વળતર આપ્યા વગર। धरती अपने आप की नहीं किसी के बाप की धरती अपने आप की नहीं किसी के बाप की हारे चोरो हारे चोरो हारे चोरो देश ने लूटो खेतों ने लूटा लूटा पर से हाय लाख से खेतों हाय लाख से हाय जमीन विकास का नाम है विकास का नाम है लूट चलानी लूट चलानी विकास का नाम है लूट चलानी लूट चलानी विकास का नाम है हाय रे चोरो हाय दलालो लूटा 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 पर से हाय रे चोरो हाय रे दलालो हाय रे चोरो हाय रे दलालो हाय रे चोरो हाय रे दलालो दादागिरी नहीं चलेगी बंद करो विस्फोट कंपनी दादागिरी बंद करो धरती अपने आप की नहीं किसी के बाप की धरती अपने आप की नहीं किसी के बाप विस्फोट कंपनी दादागिरी नहीं चलेगी આ કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। કલેક્ટરની ઓફિસમાં કલેક્ટર તો ક્યાંય મળતા જ નથી, અહીંયા પણ ન જ મળ્યા હોય સ્વાભાવિક છે। અને આ રીતે कंपनी दादागिरी बंद करो बंद करो बंद करो विस्फोट कंपनी दादागिरी बंद करो बंद करो बंद करो विस्फोट कंपनी दादागिरी बंद करो बंद करो धरती अपने आप की नहीं किसी के बाप की धरती अपने आप की नहीं किसी के बाप की धरती अपने आप की नहीं किसी के बाप की विस्फोट कंपनी दादागिरी बंद करो बंद करो विस्फोट कंपनी दादागिरी बंद करो धरती अपने आप। તો હા, રજૂઆતો પણ ખેડૂતોએ કરી હતી અને એમાં સંજયભાઈ પણ હતા। તો સંજયભાઈ, ત્યાં તમે જે અધિકારીને મળેલા એ અધિકારીનું શું કહેવાનું હતું? હા, એમનું કેવું હતું કે ત્યાં કંપનીના માણસોને બોલાવીને એમની પાસે શું શું તકલીફ છે અને કોને કોને શું શું આપ્યું, શું શું નથી આપ્યું, કેટલું કેટલું નુકસાન કર્યું એનું અમે જાણ કરીને વિગતવાર તપાસ કરીને અમે તમને જેટલું બનશે એટલું જલ્દી નિવારણ લાવી આપશું એવું આશ્વાસન આપવામાં આવ્યું છે। આશ્વાસન આપ્યું। તો કલેક્ટરને રજૂઆતો કરવામાં આવે છે એ પણ જાણીએ કે શું કહી રહ્યા છે। ભરતસિંહ ઝાલા। અમદાવાદ જિલ્લામાં તમામ તાલુકામાં વીજ કોલ કંપની ભારત સરકારના રાજપત્ર અગેન્સ્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અલગ અને ટેરિફ એક્ટના કાયદા વિરુદ્ધ છે અને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખ્યા છે। કોઈ સાંભળવા નથી, લેન્ડ ગેમિંગ થાય, આતંકવાદનો કાયદો થાય। તમારા ઘરમાં વીજ પોલ કંપની આવે અને થાંભલો નાખે, તમે નાખવા દેશો? માથે ઉપર લખીને બોલો। સુરતના કલેક્ટરે 1 કરોડ ને 82 લાખ આપવાનો હુકમ કર્યો।